કલ્પના કરો, એક એવી સવારની જ્યાં કોઈ એલાર્મ તમારી ઊંઘ તોડતું નથી, કોઈ ઓફિસનું દબાણ નથી, કોઈ બોસનો ફોન નથી, અને મહિને અંતે આવતો ડર પણ નથી કે ખર્ચ કેવી રીતે ચાલશે. તમારા હાથમાં સમય છે, તમારા હાથમાં ઊર્જા છે, અને સૌથી મહત્વનું, તમારા હાથમાં પસંદગી છે. આજે શું કરવું, ક્યાં જવું, કોની સાથે કામ કરવું અને શું નહીં કરવું, આ બધું જ તમે નક્કી કરો છો. અને કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા, કોઈ ભય તમારા નિર્ણયોને નિયંત્રિત નથી કરતી. આ જ શક્તિનું નામ છે FU મની, એક વાર્તા જે તમને સાચો અર્થ સમજાવી દેશે. ચાલો એક પાત્રની વાત કરીએ. નામ છે અર્જુન. અર્જુન એક સામાન્ય નોકરી કરતો હતો. પગાર સરેરાશ, પણ જીવન તણાવથી ભરેલું. સવારે 9 વાગે ઓફિસ, સાંજે 7 વાગે ઘરે, અને રાત્રે 10 વાગે ભવિષ્યની ચિંતા. દર મહિનેની 30 તારીખે એ જ ડર કે પગાર પૂરતો પડશે કે નહીં. અર્જુનના મનમાં રોજ 2 અવાજ ચાલતા. પહેલો અવાજ, હું વધુ કરી શકું છું, મારામાં ક્ષમતા છે, જીવન ફક્ત બિલ ભરવા માટે નથી. બીજો અવાજ, જોખમ ના લે, જે છે એ જ સુરક્ષિત છે, નોકરી ગઈ તો શું કરશો. અને આ બીજો અવાજ જ અર્જુનને રોજ એ જ જીવન જીવવા મજબૂર કરતો. એક દિવસ ઓફિસમાં બોસ ચીસો પાડે છે. શનિવારે પણ આવવું પડશે, કંપનીની જરૂર છે. અર્જુન શાંતિથી કહે છે, સર, પરિવારનું ફંક્શન છે. બોસ કહે, કંપની પહેલા, ન આવી શકો તો રિઝાઇન આપી દો. એક ક્ષણે અર્જુન અંદરથી તૂટી જાય છે, પણ જવાબ આપી શકતો નથી, કારણ કે તેની પાસે વિકલ્પ ન હતો. આ જ ક્ષણ છે જ્યાં FU મનીની જરૂર સમજાય છે. FU મની શું છે? ગહન રીતે સમજો. FU મની ફક્ત પૈસા નથી. આ એ સ્થિતિ છે જ્યાં પૈસા તમારી મજબૂરી નથી રહેતા, જ્યાં તમે ખોટા આદેશ સામે સાફ શબ્દોમાં ના કહી શકો. FU મની એટલે પૈસાનો ડર નિર્ણયોને રોકતો નથી, ખોટા માહોલમાં ફસાવાની મજબૂરી નથી, સમય તમારી મરજીથી વપરાય છે, સપનાઓ રોકાતા નથી, સાકાર થાય છે, જીવન વિકલ્પોથી ભરેલું હોય છે, મજબૂરીથી નહીં. એક નવી વાર્તા, દૂધવાળો અને ડોક્ટર. એક શહેરમાં 2 લોકો રહેતા. એક ડોક્ટર, એક દૂધવાળો. ડોક્ટર પાસે મોટી કાર, મોટું ઘર, પણ હંમેશા તણાવમાં. દૂધવાળો સાદું જીવન જીવતો, પણ ધીમે ધીમે તેણે વધુ ગાય, એક ઠંડક મશીન અને બીજા વેચાણ માર્ગ બનાવ્યા. એક દિવસ દૂધવાળો કહે, હું 10 દિવસ ગામ જઈ રહ્યો છું. ડોક્ટર આશ્ચર્યથી કહે, તારું કામ બંધ નહીં થાય. દૂધવાળો હસીને કહે, મારી આવક મારી હાજરી પર આધારિત નથી. આ જ છે સાચી FU મની. પુસ્તકનો મુખ્ય સંદેશ, તમારી આવક તમારા સમય પર નહીં, તમારી ક્ષમતા અને રણનીતિ પર આધારિત હોવી જોઈએ. જો પૈસા બરાબર સમય, તો સ્વતંત્રતા ક્યારેય નહીં મળે. FU મની સુધી પહોંચવાના પગલાં. 1. વિચારધારા બદલો. પૈસા ખરાબ નથી, પૈસા સ્વતંત્રતા આપે છે. 2. ડર પર જીત મેળવો. ડર માનસિક કલ્પના છે, આગળ વધતા જ તૂટે છે. 3. હાઈ વેલ્યુ સ્કિલ શીખો. કૌશલ્ય બરાબર પૈસા બનાવતી મશીન. 4. સમસ્યા હલ કરો. જેટલી મોટી સમસ્યા, એટલો મોટો પૈસો. 5. સમયને સૌથી કિંમતી માનો. ગરીબ સમય વેચે છે, અમીર સમય મલ્ટીપ્લાય કરે છે. 6. અનેક આવક સ્ત્રોત બનાવો. એક આવક બરાબર જોખમ, ઘણી આવક બરાબર સુરક્ષા. એક વધુ વાર્તા, ઇજનેર અને દુકાનદાર. ઇજનેર 50,000 કમાતો, દુકાનદાર 20,000. પણ દુકાનદાર પાસે ભાડે રૂમ, દુકાન, ઓનલાઈન વેચાણ, ઓલ. ઇજનેર પાસે શું? ફક્ત એક નોકરી. ગરીબી આવકમાં નથી, વિકલ્પોની અછતમાં છે. સૌથી મોટો સબક, પૈસા ભાવનાથી નહીં, નિર્ણયોથી બને છે. આરામ નહીં, સ્કિલ પસંદ કરો. ભય નહીં, કાર્ય પસંદ કરો. લક્ષ્ય વિના જીવન. જ્યાં જવું છે એ ખબર ન હોય તો ક્યાંય નહીં પહોંચો. લક્ષ્ય લખો. કેટલું કમાવું છે, શા માટે કમાવું છે, ક્યારે સુધી કમાવું છે. લક્ષ્ય સ્પષ્ટ, ગતિ તેજ. અંતિમ સંદેશ, FU મની તમારા મનથી શરૂ થાય છે, ખિસ્સાથી નહીં. વિચાર મોટા થશે તો જીવન મોટું થશે. ડર નાનો થશે તો આવક મોટી થશે. જો આ સમરી તમને પસંદ આવી હોય તો વોઇસ ઓફ વિક્ટરી ચેનલને સબસ્ક્રાઇબ કરો. શીખતા રહો, આગળ વધતા રહો, અને રોજ તમારા જીવનને વધુ સારું બનાવતા રહો. આભાર.